એક વખત એમણે નિષ્કપટ ભાવે શાસ્ત્રીજી મહારાજને કહ્યું કે સ્વામી, મને ક્રોધ બહુ આવી જાય છે, અને એવો ક્રોધ એમને આવતો કે પોતે લખતા હોને જો ક્રોધ આવે તો પેન પછાડીને તોડી નાખતા. આ બધી જ વાત એમણે શાસ્ત્રીજી મહારાજને કરી. ત્યારે શાસ્ત્રીજી મહારાજ એમને કહ્યું કે તમને ક્રોધ આવે ને ત્યારે તમારું મોઢું ખોલવું નહીં અને મનમાં સ્વામિનારાયણ 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 10 વખત બોલવું, અને પછી ક્રોધ રહે તો કરવો. ગુલઝારીલાલ નંદાને આ વાતમાં વિશ્વાસ, એમણે આ પ્રયોગ કર્યો અને આશ્ચર્ય વચ્ચે એમનો ક્રોધ આ પ્રયોગથી શમી જતો. તો જો ભગવાનના નામ સ્મરણથી આપણે સ્પોટ એંગરને ઇમરજન્સી ટ્રીટમેન્ટ તરત આપી શકીએ છીએ અને એનાથી આપણને લાભ થાય છે. એટલે આપણે પણ ઘરમાં કદાચ કોઈને ક્રોધ ઉપજે, પરિવારમાં, વાતચીતમાં, ચર્ચામાં, આયોજનમાં, વ્યવસ્થામાં, કોઈ નિર્ણયમાં, તો જે વ્યક્તિને ક્રોધ ઉપજે એમને તાત્કાલિક શાસ્ત્રીજી મહારાજ આપણને જે ઉપાય બતાવ્યો છે, આંખ બંધ કરીને